નમસ્કાર મિત્રો, એસઆર ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના લેસનમાં આપણે જોઈશું એસી થ્રી ફેઝ મોટર વિશેના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 125, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ સ્લીપ સ્પીડ ઓફ થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર? થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્લીપ સ્પીડ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો, આનો જવાબ જે છે એન સ્લીપ બરાબર NS માઇનસ NR, કેમ કે સ્લીપ જે છે એ સિંક્રોનસ સ્પીડ અને રોટરની સ્પીડ વચ્ચેનો તફાવત છે। તો જવાબ છે એ। 126 નંબર, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ કંટ્રોલ સર્કિટ? આ કયા પ્રકારની કંટ્રોલ સર્કિટ છે? તો ડાયાગ્રામ જોઈને તમે બતાવી શકશો કે આનો જવાબ જે છે એ ઇન્ચિંગ કંટ્રોલ એટલે કે એ ફોર અમદાવાદ છે। 127 નંબર છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઇન સ્ટેટર ઓફ એન એસી મોટર? એસી મોટરના સ્ટેટરની કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રીની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો, આમાં બે પ્રકારના સૂત્ર આવે છે કે કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 360 ગુણ્યા પોલની જોડી, અને બીજું સૂત્ર જે છે કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા પોલની સંખ્યા। તો અહીં આગળ જે તમને જવાબ આપેલો છે ડી ફોર દિલ્હી, ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા નંબર ઓફ પોલ્સ, તો આ આપણો સાચો જવાબ છે। 128, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એસી મોટર સ્ટાર્ટર? એસી મોટર સ્ટાર્ટરનું નામ શું છે? તો ડાયાગ્રામ જોઈને તમે બતાવી શકો છો કે આ ડ્યુઅલ સ્ટાર્ટર નથી, સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર પણ નથી, કે નથી ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર। આનો સાચો જવાબ છે બી ફોર બોમ્બે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર। 129, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ સિંક્રોનસ સ્પીડ ઓફ એ એસી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર? એસી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 ગુણ્યા ફ્રીક્વન્સી ભાગ્યા પોલની સંખ્યા, આ આપણું સૂત્ર છે। તો અહીંયા જવાબ તમને આપેલો છે એ ફોર અમદાવાદ। 130 નંબર, વોટ ઇઝ ધ ફ્યુઝ રેટ ટુ રન એ 10 HP થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એટ ફૂલ લોડ? 10 HPની થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને ફૂલ લોડ પર ચલાવવા માટે ફ્યુઝ જે છે એનો રેટ શું હશે? તો 10 HPની મોટર છે એટલે 1.5 ગણો કરંટ લે તો એ 15 એમ્પિયર આવે, એટલે આપણે 15 એમ્પિયર કરતાં થોડી વધારે કેપેસિટીનો ફ્યુઝ રાખવો પડે। તો અહીં આગળ જો આપણો ઓપ્શન એ નહીં આવે, બી પણ નહીં આવે, સી તમારો 25 એમ્પિયર એ સાચો જવાબ છે, અને 30 એમ્પિયર જે છે એ તો બહુ વધારે પડતો રેટ થઈ જશે, એટલે આનો સાચો જવાબ છે સી ફોર ચેન્નાઈ 25 એમ્પિયર। 131 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્ટેક્ટ માર્ક એઝ એક્સ? જે તમને એક્સ માર્કિંગ કરેલો ભાગ જે છે એનું નામ શું છે? તો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ ઓક્ઝિલરી કોન્ટેક્ટ। 132 નંબર, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી મોટર સ્ટેટર વાઇન્ડિંગ? એસી મોટર સ્ટેટર વાઇન્ડિંગનો આ કયો પ્રકાર છે? તો મિત્રો જવાબ છે એ ફોર અમદાવાદ, સિંગલ લેયર બાસ્કેટ વાઇન્ડિંગ છે આ। 133, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ પર્સન્ટેજ સ્લીપ ઓફ એન એસી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર? એસી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની સ્લીપ ટકાવારીમાં શોધવા માટેનું સૂત્ર કયું છે? તો જવાબ જે છે એ ફોર અમદાવાદ, NS માઇનસ NR છેદમાં NS ગુણ્યા 100, એટલે પર્સન્ટેજ સ્લીપ બરાબર NS માઇનસ NR છેદમાં NS ગુણ્યા 100। આના પરથી તમે સ્લીપની ટકાવારી લાવી શકો છો। 134 નંબર, વિચ ઓપરેશન ધ કંટ્રોલ સર્કિટ ઇઝ યુઝ? કયા ઓપરેશનમાં આ પ્રકારની નિયંત્રણ સર્કિટ વાપરવામાં આવતી હોય છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ઇન્ચિંગ। 135 નંબર, વોટ ઇઝ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન વાઇન્ડિંગ ઇન થ્રી ફેઝ મોટર? થ્રી ફેઝ મોટરમાં બે વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો હોય છે? તો તમને ખબર છે
કે 2 ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત આપણે 3 ફેઝમાં રાખીએ છીએ અને સિંગલ ફેઝ હોય તો 90 ડિગ્રીનો રાખીએ છીએ. તો આનો જવાબ છે બી ફોર બોમ્બે 120 ડિગ્રી. 136 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ? એક્સ માર્કિંગ કરેલ આ ભાગનું નામ શું છે? તો મિત્રો તમે જોઈ શકો છો રોટર પર 3 એરો મારીને બતાવેલા છે, એ તમારી સ્લીપ રિંગ છે. તો જવાબ છે આનો ડી ફોર દિલ્હી, સ્લીપ રિંગ. 137, વોટ ઇઝ ધ નેમ ઓફ એસી કોઇલ વાઇન્ડિંગ? એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? તો આ જે વાઇન્ડિંગ તમે જોઈ શકો છો એનો જવાબ છે બી ફોર બોમ્બે, હોલ કોઇલ વાઇન્ડિંગ. 138, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોઇલ વાઇન્ડિંગ? આ કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? હવે અહીંયા મિત્રો જો કે એનો આકાર થોડો અલગ છે, તો આનો જવાબ જે છે ડી ફોર દિલ્હી, ડાયમંડ મેશ શેપ કોઇલ વાઇન્ડિંગ. ડાયમંડ જેવો જે કહીએ ને, ડાયમંડની જે જારી કહીએ એના જેવો આકાર છે, એટલે જવાબ છે ડાયમંડ મેશ શેપ કોઇલ વાઇન્ડિંગ. 139, વિચ સ્પીડ ઇઝ કોલ્ડ એઝ સિંક્રોનસ સ્પીડ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર? 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ ગતિને સિંક્રોનસ ગતિ કહેવામાં આવે છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, ફરતું ચુંબકીય ક્ષેત્ર, એની ગતિને તમે સિંક્રોનસ ગતિ કહી શકો છો. 140 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટર સિમ્બોલ? સ્ટાર્ટરના સિમ્બોલનું નામ શું છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. 141, નેમ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઓફ ધ વાઇન્ડિંગ મશીન? વાઇન્ડિંગ મશીનની અંદર એક્સ માર્કિંગ કરેલા ભાગનું નામ શું છે? તો જવાબ છે એનો એ ફોર અમદાવાદ, મેન્ડ્રેલ. એ ફોર અમદાવાદ, મેન્ડ્રેલ. 142, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઓફ 6 પોલ સ્ટેટર ઓફ મોટર? તો મોટરની અંદર 6 પોલ હોય ત્યારે તેની ઇલેક્ટ્રિકલ ડિગ્રી કેટલી થશે? તો મિત્રો આની ગણતરી અહીંયા બતાવેલી છે. આનો જવાબ જે છે 1080, જે કેવી રીતે આવે છે એ તમે અહીંયા જોઈ શકો છો. 143 નંબર, કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ કોઇલ્સ પર ફેઝ પર પેર ઓફ પોલ્સ ઓફ 3 ફેઝ મોટર હેવિંગ 2 પોલ 24 સ્લોટ 12 કોઇલ્સ. 2 પોલ 24 સ્લોટ અને 12 કોઇલ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર કોઇલ પર ફેઝની સંખ્યા કેટલી આવશે? તો અહીં આગળ જો 12 કોઇલ છે એટલે 12 અને ફેઝ છે તમારા 3, તો 12 ભાગ્યા 3 કરો એટલે પર ફેઝ એટલે કે ફેઝ દીઠ કોઇલની સંખ્યા આવશે 4. તો જવાબ જે આનો જે છે ડી ફોર દિલ્હી, 4. 144 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટર સિમ્બોલ? સ્ટાર્ટરના સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો આ તો તમને ખબર પડે એવું જ છે. જવાબ છે આનો એ ફોર અમદાવાદ, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. 145, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ પીચ ફેક્ટર? પીચ ફેક્ટરની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, પીચ ફેક્ટર બરાબર વાઇન્ડિંગ પીચ ભાગ્યા પોલ પીચ. વાઇન્ડિંગ પીચ ભાગ્યા પોલ પીચ કરો એટલે તમને એનો પીચ ફેક્ટર મળશે. 146, હાઉ પોલ પીચ ઇઝ મેઝર ઇન ટર્મ્સ ઓફ સ્લોટ ઇન એસી વાઇન્ડિંગ? એસી વાઇન્ડિંગમાં સ્લોટના સંદર્ભમાં પોલ પીચને કેવી રીતે માપવામાં આવે છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, પોલ પીચ બરાબર નંબર ઓફ સ્લોટ ઇન ધ સ્ટેટર ભાગ્યા નંબર ઓફ પોલ્સ, એટલે સ્લોટની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા કરો તો પોલ પીચ મળશે. 147, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ મીન સરકમફરન્સ ઓફ ધ કોઇલ? કોઇલનો એવરેજ પરિઘ શોધવા માટેનું, એની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, LM બરાબર L ઇન પ્લસ L આઉટ ભાગ્યા 2 સેન્ટીમીટરમાં આવશે. 148, વોટ ઇઝ ધ સિંક્રોનસ સ્પીડ ઓફ એ એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટર હેવિંગ 6 પોલ્સ એટ એ ફ્રીક્વન્સી ઓફ 50 હર્ઝ? એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર 6 પોલ છે અને 50 હર્ઝની ફ્રીક્વન્સી છે, તો એ વખતે એની સિંક્રોનસ સ્પીડ કેટલી આવશે? તો સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 ગુણ્યા ફ્રીક્વન્સી ભાગ્યા પોલની સંખ્યા કરો, તો 120 ગુણ્યા 50 ભાગ્યા 6 કરશો એટલે જવાબ આનો આવશે 1000 RPM. તો જવાબ છે બી ફોર બોમ્બે. 149, કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ સ્લીપ ઇન એ 3 ફેઝ ઇન્ડક્શન મોટર
having 6 poles with a frequency of 50 Hz rotating with actual speed of 960 rpm. એવું કહે છે કે 6 પોલ અને 50 હર્ઝની 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે એ 960 આરપીએમથી ફરે છે, તો તેની સ્લીપ જે છે એ ટકાવારીમાં કેટલી આવશે? તો મિત્ર 6 પોલ છે એટલે એની સિંક્રોનસ સ્પીડ 1000 આવશે, અને 1000 આવે એ તમારી સિંક્રોનસ સ્પીડ છે, તો 1000 માઇનસ 960 ભાગ્યા 1000 અને ગુણ્યા 100 કરશો તો જવાબ જે છે આનો 4% એટલે કે 4% આવશે. જવાબ છે સી. 150 નંબર. વોટ ઇઝ ધ રોટર ફ્રીક્વન્સી ઓફ એ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ? તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગના સમયે રોટરની ફ્રીક્વન્સી જે છે એ કેટલી હશે? તો જવાબ છે આનો એ ફોર અમદાવાદ ઇક્વલ ટુ સપ્લાય ફ્રીક્વન્સી, સપ્લાય ફ્રીક્વન્સીના બરાબર. 151. હાઉ ધ વોલ્ટેજ ઇઝ રિસીવ્ડ ઇન ધ રોટર ઓફ ઇન્ડક્શન મોટર? ઇન્ડક્શન મોટરનો રોટર કેવી રીતે વોલ્ટેજ પ્રાપ્ત કરે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, બાય ધ ટ્રાન્સફોર્મર એક્શન ઓફ સ્ટેટર એન્ડ રોટર. 152. વિચ મેથડ is applied to control the speed of 3-phase squirrel cage induction motor from its rotor side? રોટરની બાજુથી 3-phase squirrel cage induction મોટરની ગતિને કંટ્રોલ કરવા માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, કાસ્કેડ ઓપરેશન. 153. વિચ લોસ ઓફ 3-phase induction motor is determined by block રોટર ટેસ્ટ? 3-ફેઝ ઇન્ડક્શન મોટરનો બ્લોક રોટર ટેસ્ટ દ્વારા કયો લોસ નક્કી કરવામાં આવે છે? તો જવાબ છે આનો એ ફોર અમદાવાદ, કોપર લોસ. અને 154 નંબર છે. વાય પ્રી હીટિંગ ઇઝ નેસેસરી ફોર મોટર્સ બિફોર વાર્નિશિંગ ઇન રિવાઇન્ડિંગ પ્રોસેસ? રિવાઇન્ડિંગની પ્રક્રિયામાં મોટરને વાર્નિશ કરતાં પહેલાં પ્રી હીટિંગ શા માટે કરવું પડે છે? શા માટે પ્રી હીટિંગની આવશ્યકતા હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇશ્ચર ઇન બિટવીન વાઇન્ડિંગ લેયર્સ. એટલે વાઇન્ડિંગના જે લેયર છે એના વચ્ચેથી ભેજને દૂર કરવા માટે, ભેજને બહાર કાઢવા માટે આપણે પ્રી હીટિંગ કરવું પડે છે. તો મિત્રો, 3-ફેઝ ઇન્ડક્શન મોટરના પાર્ટ 1નો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.